રિપોર્ટર હિતેશ પ્રજાપતિ। આજના દિવસે ગાંધીધામ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાંધીધામના સેક્શન 7મી કીડાણા ગામ સુધીના રોડ પર વર્ષોથી મોટા માથાવાળા લોકો દ્વારા કાયદેસર રીતે કબજા કરવામાં આવેલી સરકારી જમીનને ખાલી કરાવવા માટે સુચારુ અને દૃઢ પગલાં લેવામાં આવ્યા। સમગ્ર વિસ્તારમાં આવા અસામાજિક તત્વોએ દુકાનો, ગલ્લા, શોપિંગ સેન્ટરો તથા અન્ય પક બંધાણીઓ બનાવી રાખી હતી અને લાંબા સમયથી સરકારી જમીન પર પોતાની માલિકી ગોઠવી હતી, જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ જોવા મળતો હતો। પોલીસ અને મ્યુનિસિપલ કમિટીની સંયુક્ત ટીમે બુલડોઝર તેમજ અન્ય સાધનો સાથે કાર્યવાહી કરતા દારૂણ દ્રશ્યો સર્જાયા હતા, જેમાં અનેક દુકાનો અને અસ્થાયી ઇમારતોને જમીનદોઝ કરવામાં આવી હતી। આ કામગીરીને લઈને સમગ્ર વિસ્તારના લોકોને કાયદો અને વ્યવસ્થાનો પૂરતો અહેસાસ થયો હતો અને લોકોને સ્પષ્ટ સંદેશો અપાયો કે હવે કોઈપણ રીતે સરકારી જમીન પર કબજો કરનાર સામે સખત પગલાં લેવામાં આવશે। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહી દરમિયાન કોઈ મોટો વિવાદ કે વિરોધ ન થાય તે માટે પ્રસન્નતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ બંદોબસ્ત પણ પૂરતો તહેનાત કરવામાં આવ્યો હતો। કામગીરી દરમિયાન કેટલીક દુકાનોના માલિકોએ પોતાનું સામાન જાતે જ હટાવવાનું શરૂ કર્યું હતું, જ્યારે કેટલાક લોકો પોતાનું નુકસાન થતું જોઈને ફરિયાદ કરતા નજરે પડ્યા હતા, છતાં પણ તંત્રએ કોઈ દબાણ કે રાજકીય દખલ દૂર રાખીને નિયમિત રીતે કામગીરી પૂર્ણ કરી અને જમીનને સંપૂર્ણપણે ખાલી કરાવી। સ્થાનિક વાસીઓએ આ પગલાંનું સ્વાગત કર્યું અને એવું જણાયું કે તંત્ર હવે દરેક વિસ્તારમાં આવી જાતની કાર્યવાહી હાથ ધરીને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવશે। આ કામગીરીમાં નગરપાલિકા, પોલીસ વિભાગ, સ્થાનિક સરપંચ અને રેવન્યુ વિભાગની સક્રિય ભૂમિકા રહી હતી। એકંદરે આજે ગાંધીધામના વિકાસ અને કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ દિવસ રહ્યો હતો, જે લોકો માટે ઉદાહરણરૂપ સાબિત થયો છે।